ઉનાળામાં બધાના ઘરમાં કાચી કેરી આવતી જ હોય છે અને આપણે એમાંથી કંઈક વસ્તુ બનાવતા જ હોય છે. આજે એવી જ કાચી કેરીની એક રેસીપી લઈને આવી છું જે મસ્ત મજાની બને છે. તમે એને રોટલી ભાખરી થેપલા ગમે તેને યારે સર્વ કરી શકો છો. તો મેં અહીંયા 3 દેશી કેરી લીધી છે જે ખાટી હોય છે અને એક તોતાપુરી લીધી છે જે મીડિયમ કરતાં પણ ઓછી ખાટી હોય છે. એટલે અહીંયા તમારે મિક્સ લેવાનું ખાટી અને પછી એને સરસ મજાની ધોઈને કોરી કરીને આવી રીતે મોટા મોટા કટકામાં કાપી લેવાની છે, છાલ સાથે જ કાપવાની. પછી તેલ આવી જાય એટલે તેમાં રાઈ, જીરું ઉમેરી દેવાનું, મેથી ખાસ ઉમેરજો અને કલોંજી ઉમેરજો અને તમે ઈચ્છો તો વરિયાળી પણ ઉમેરી શકો છો અંદર. પછી એમાં હિંગ ઉમેરી દેવાની અને જે કેરીના કટકા કર્યા તે ઉમેરી દેવાના. હા, ખાસ ધ્યાન રાખજો કેરીના કટકા થોડાક મોટા રાખજો, સાવ નાના નાના ના કરતા, નહીં તો ગળી જશે, પેસ્ટ જેવું આ ચટણી બની જશે. હવે એમાં મીઠું ઉમેરી દીધું છે અને એને મિક્સ કરીને આપણે ઢાંકીને થોડીક વાર ચડવા દેવાનું. અડધી કેરી પાકી જાય ને ત્યાં સુધી ચડવાનું. 2 થી 4 મિનિટમાં ચડી જશે. પછી ગોળ અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું છે અને થોડી હળદર ઉમેરી દેવાની અને પછી સરસ મજાનું એને પાછું મિક્સ કરીને પાછું ઢાંકવા ને ચડવા દેવાનું. કેરી ચડી જશે ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો રસો પણ સરસ મજાનો ઘાટો થઈ ગયો છે અને આને બધી વસ્તુને આપણે મીડિયમ ગેસ ઉપર જ ચડવા દેવાની અને પાછું આ ચટણી ઘાટી થશે કેમ કે ઠંડી થશે એટલે ઘાટી થઈ જશે. તો તમે રોટલી ભાખરી થેપલા હારે સર્વ કરી શકો છો. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.